પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના દામાવાવ સહિત આસપાસના ગામડાઓમાં દૈનિક ઉપયોગની વસ્તુઓ પર ગ્રાહકોને ખુલ્લેઆમ લૂંટ ચાલતી હોવાની ચોંકાવનારી ફરિયાદો સામે આવી છે। ખાસ કરીને અમૂલ કંપનીના દૂધ અને છાશના પેકેટ્સમાં વેપારીઓ દ્વારા મનફાવે તેમ વધુ ભાવ વસૂલવામાં આવી રહ્યા છે। માહિતી મુજબ કંપની દ્વારા 500 મિલી છાશનું MRP 15 રૂપિયા છાપવામાં આવ્યો છે, છતાં ગ્રાહકો પાસેથી 18 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે। તેવી જ રીતે 35 રૂપિયાના દૂધના પેકેટ માટે ગ્રાહકોને 40 રૂપિયા ચૂકવવા મજબૂર કરવામાં આવી રહ્યા છે। આ વધારાના ભાવને કારણે સામાન્ય જનતા ભારે અસંતોષ વ્યક્ત કરી રહી છે। લોકોનો આક્ષેપ છે કે વેપારીઓ ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યા છે અને ગ્રાહકોની મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે। સ્થાનિક લોકોએ હવે ગ્રાહક સુરક્ષા વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તેઓએ જણાવ્યું છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। હવે જોવું રહ્યું કે જવાબદાર તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે અને સામાન્ય જનતાને રાહત મળે છે કે નહીં।